કડીમાં યોજાયેલા વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથજી બાપુએ પ્રજ્વલંત પ્રવચન આપ્યું। તેમણે હિન્દુ સમાજને રાષ્ટ્ર અને ધર્મની ચિંતા કરવા માટે અપીલ કરી અને ભગવાન રામ અને શબરીના ઉદાહરણથી સામાજિક સમરસતા જાળવવાનો સંદેશ આપ્યો। જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી સૌને એક થવાનું આહવાન કર્યું અને જણાવ્યું કે જેના ચિત્ત ચોખ્ખા હોય એની જાતિ ન જોવાય। વેદવ્યાસજીનું ઉદાહરણ આપી અને કૂળ કરતા કર્મને મહાન ગણાવ્યું અને આરએસએસ તથા પાંડુરંગ દાદાના સામાજિક સમરસતાના વિચારને બિરદાવ્યું। બાપુએ પરિવાર ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત થવાની હાકલ કરી। સાથે જ સ્વામી વિવેકાનંદના શિકાગો સંમેલનનો ઉલ્લેખ કરી અને હિન્દુ ગૌરવ વધાર્યું હતું। એટલા માટે સ્વયંસેવક સંઘે જે વિચાર કર્યો, પહેલા તો સામાજિક સમરસતા, બધાની સાથે મળવું, નાનામાં નાના માણસને સાથે લઈને ચાલવું।